કિલોમીટર દૂર આવેલ વેજલપુર પાસેના ઘુસર રોડ ખાતે ખાલી જગ્યાના પ્લોટમાં પડી રહેલા સ્ક્રેપ ભંગારમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગત રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ગોધરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ગોધરા શહેરથી 12 કિલોમીટર દૂર વેજલપુર ગામે ઘુસર રોડ ખાતે રહેણાંક વિસ્તારમાં એક ખાલી જગ્યાના પ્લોટમાં ભંગાર અને પ્લાસ્ટિક ભેગું કરેલ હતું, જેમાં આકસ્મિક રીતે આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે સમગ્ર વેજલપુર ગામમાં લાઇટ બંધ થતા ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો હતો, જેથી સ્થાનિક લોકો ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને આગની ઘટના વિશે જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોમાં ભરત ગઢવી, સતીશ ડાંગી, હેમેશ રાઠોડ, કલ્પેશ વાઘેલા સહિતના ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળ ઉપર નાની ફાયરની ગાડી લઈને પહોંચ્યા હતા અને સતત 20 મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી, કારણ કે આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ફાયરની મોટી ગાડી મંગાવવાની ફરજ પડી હતી।